નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં જે મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરવી છે કે 2024 લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે, ત્યારે આ વખતે લોકસભાના પતંગોત્સવની સ્થિતિ શું છે? તમામ પાર્ટી ધાબા પર ચડી ગઈ છે અને વિકાસ અને સુવિધારૂપી પતંગો ચગાવવા માટે બધી પાર્ટી તૈયાર થઈ ગઈ છે, પરંતુ જોવાનું હવે એ રહ્યું કે આ પતંગોત્સવમાં કઈ પાર્ટીનો પતંગ સત્તારૂપી આકાશમાં ઉડે છે। આ સાથે વાત એ પણ કરવી છે કે ઇન્ડીની ફિરકીમાં વારંવાર ગૂંચ પડે છે, તો એ મડાગાંઠ ઉકેલાશે કે પછી એવી જ રીતે દોરીથી પતંગ ગગને ચડશે? ભાજપની પતંગ ફરીથી રાજ કરશે કે કેમ? તો આ ચૂંટણીના પતંગોત્સવમાં જોઈએ કે કઈ પાર્ટી લપેટાશે, ઊંચી ઉડાનના હકદાર કોણ અને જનતા કોને આપશે ઢીલ? આ સાથે જ કોને કહેશે લપેટ? ઢીલ મૂકી કોણ વહેશે અને ખેંચતાણમાં કોણ કપાશે, તેના પર આજે વાત કરવી છે। 2024ની જંગ સૌથી મોટી જંગ છે। તમામ પાર્ટી પોતપોતાના વચનો વાયદાઓ રૂપી પતંગ લઈને ચૂંટણીના ધાબે ચડી ગઈ છે। પાર્ટીઓ વચનો રૂપી ચટાઈ, તલમમરાના લાડુ, ઊંધિયું, પતંગો, ફિરકી આ બધી જ વચનોની લાણીને લઈને ચૂંટણીના ધાબાને સજાવી દીધું છે। ત્યારે હવે જનતા રૂપી પતંગ કઈ દિશામાં વહે છે? કોની પતંગ લપેટાશે, કોની પતંગ ગગન ચૂમશે? કઈ પાર્ટીની ચાઇનીઝ દોરી લોકોને ઈજા પહોંચાડશે? આ તમામ સવાલો પૂછવા છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાને। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીથી મહેશભાઈ કસવાલા। મહેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। મહેશભાઈ, સૌપ્રથમ પ્રશ્ન એ છે કે 2024ની લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આ વખતે શું લાગી રહ્યું છે? તમારા માંજામાં કેટલી તાકાત? જ્યાં સુધી 2024ના લોકસભાના જનરલ ઇલેક્શનની વાત છે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો માંજો એ પાક્કો માયેલો માંજો છે, પાક્કો કરેલો માંજો છે, પકાવેલો માંજો છે। એ વૈચારિક રીતે કહો કે ડેવલપમેન્ટના કામની રીતે કહો, ભારતની અંદર હવે પછી 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પાક્કો માંજો છે, એની જ પતંગ ઉડાન ભરશે, એ નક્કી દેખાય છે। બિલકુલ મહેશભાઈ, આપના દ્વારા જે કહેવામાં આવ્યું કે આ વખતે વિકાસનો માંજો છે અને પાક્કો માંજો છે, તો આપને શું લાગી રહ્યું છે કે આપ ઢીલ દઈને સામેવાળાની પતંગ ખેંચશો, પછી ખેંચીને પતંગને પાડશો? હું એમ માનું છું કે આજથી જ્યારથી નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિની શરૂઆત ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે કરી અને આજે દેશના પ્રધાનમંત્રી તરીકે જે પ્રકારે હમણાં જ તમે પણ એ દ્રશ્યોના સાક્ષી બન્યા છો, જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાતમાં એક ઐતિહાસિક સમિટ બની ગઈ, દુનિયાના મોટા પ્રમાણના દેશો, ખૂબ મોટા મોટા ઉદ્યોગકારો ગુજરાતની અંદર આવીને જે પ્રકારે એમઓયુ કર્યા, પોતાના ધંધાઓને વિકાસવા માટે એમણે ભારત અને ગુજરાતને સુરક્ષિત સ્થળ તરીકે પસંદ કર્યું। હું એમ માનું છું કે જે વિકાસનો માંજો છે એ અત્યારે સફળતા ઉપર છે, પવન છે એ પણ વિકાસનો છે, એટલા માટે અમારો જ માંજો ને અમારો જ પતંગ છે એ ચડશે એવો અમને 100% ભરોસો છે। આ વિકાસનો મંત્ર આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તો શું લાગી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો માંજો આ વખતે વિપક્ષને કાપશે કે કેમ? હું માનું છું કે ચૂંટણીના પરિણામો જ બતાવશે। જે પ્રકારનો નરેન્દ્રભાઈ મોદીની વિશ્વસનીયતા, નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા ન માત્ર રાજ્ય ન માત્ર દેશ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ એક સફળ દેશ તરીકે અંકિત કર્યું છે, દુનિયા આજે ભારત તરફ જોઈ રહી છે, વિશ્વના નેતા તરીકે દુનિયાએ નરેન્દ્રભાઈને નેતા તરીકે સ્વીકૃત કર્યા છે, ત્યારે હું માનું છું કે એમાં કોઈ શંકા નથી કે નરેન્દ્રભાઈ મોદીનો પતંગ, એના નેતૃત્વમાં જે પતંગ છે એ ચગવાનો જ છે અને એને કાપવા વાળા જ કોઈ નથી। બિલકુલ, આ તમામની વચ્ચે વિપક્ષ દ્વારા પણ ઘણા બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, ત્યારે શું લાગી રહ્યું છે કે ભાજપનો જે વિકાસનો માંજો છે એ વિપક્ષના અમુક મુદ્દાઓને કાપી શકશે? વિપક્ષની પાસે કોઈ મુદ્દો જ નથી। ભટકેલી કોંગ્રેસ, તૂટેલી કોંગ્રેસ, હજી જૂની ફિરકીઓ, દાદા આદમ વખતની ફિરકીઓને લઈ અને આજે પણ જે રીતે પતંગ ચગાવવા નીકળે છે, ભારતીય જનતા પાર્ટી પાસે શ્રેષ્ઠ સંગઠન છે, સંગઠનનું મજબૂત જાળું છે, વૈચારિક રીતે સમૃદ્ધ અમારી પાસે માંજો પાયેલા કાર્યકર્તા છે અને એમ આગળ કહું તો ડેવલપમેન્ટની રાજનીતિ, વિકાસની રાજનીતિ છે, સક્ષમ નેતૃત્વ છે। એટલા માટે
ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટીની જે કુનેહ છે, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની કામ કરવાની શક્તિ છે, ને ભારતીય જનતા પાર્ટી માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલું કામ હું એમ માનું છું કે એને કોઈ અત્યારે કોંગ્રેસ બીટ કરી શકે એવી શક્યતા ક્યાંય દેખાતી નથી. બિલકુલ મહેશભાઈ, કોંગ્રેસ દ્વારા જે ભારત જોડો યાત્રા અને ત્યારબાદ હવે ભારત જોડો ન્યાય યાત્રા, ત્યારે આ બંને જે યાત્રા તેમના દ્વારા કરવામાં આવે છે તો એ આપના પર કેટલી ભારી પડી શકે? હું એમ માનું છું કે ભારત જોડો યાત્રા એ ક્યારે હોઈ શકે? ભારત જોડો યાત્રા શાના માટે કાઢી છે એ પણ મને ખબર નથી. જ્યારે જરૂર હતી ત્યારે ભારત જોડો યાત્રા નીકળી નથી, પરંતુ મને એટલો ભરોસો છે મારી પાર્ટી પર કે જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતને એક રાખવા માટે ભારતીય જનતા પાર્ટીના અમારા લોકો, જનસંઘના લોકોએ બલિદાનો આપ્યા છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જ્યારે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ નહોતો, એક દેશમાં બે સંવિધાન હતા, એક દેશની અંદર બે ઝંડાઓ હતા, જમ્મુ અને કાશ્મીરમાં જવા માટે પરમિટ લેવી પડતી હતી, એને સંપૂર્ણ ભારતમાં ભેળવી દેવા માટે, એટલે કે ભારત જોડો માટે અમારા વડવાઓએ બલિદાન આપ્યા છે. આજે તો જમ્મુ અને કાશ્મીર પણ એક થઈ ગયું છે. 370 કલમ હટાવી અને સરદાર પટેલનું એ સ્વપ્ન હોય કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. અને ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી કઈ યાત્રા લઈને નીકળ્યા છે? જે લોકો ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ એવા નારા લગાવતા એ ટુકડે ગેંગ સાથે ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે. દેશની પ્રજા બધું જ જાણે છે ને આપણે જોયું હશે એમાં 5 રાજ્યની ચૂંટણીઓમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ઉપર દેશના લોકોનો, મતદારોનો ભરોસો છે, એ જ ભરોસો બરકરાર રહેવાનો છે. હું એમ માનું છું કે આજનું પર્વ, આજે સૂર્ય છે એ દક્ષિણમાંથી ઉત્તરાર્ધ તરફ જઈ રહ્યો છે, પવનની ગતિ પણ સારી છે, દેશની અંદર વાતાવરણ પણ સારું છે, રામમય આખો દેશ બની ગયો છે. ત્યારે એટલું ચોક્કસ કહું છું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઐતિહાસિક રીતે ભારતની ઉડાને આકાશની અંદર આવનાર 2024ની અંદર આકાશની અંદર કોઈ એને ચૂંબી ન શકે, કોઈ એને આંબી ન શકે, કોઈ એને તોડી ન શકે, કોઈ એને કાપી ન શકે એટલી સફળ પતંગ ભારતની ઉડવાની છે. બિલકુલ મહેશભાઈ, ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા સવાલો છે, પરંતુ હવે જનતાનું દિલ કોણ જીતશે, કઈ પાર્ટી કેટલી મહેનત કરશે તો આવનારો સમય જ બતાવશે. મહેશભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને ત્યારબાદ હવે વાત કરવી છે કે ભાજપે પોતાની સત્તાની પતંગ ઊંચા આકાશે ચડાવી છે, પરંતુ હજુ પણ બેરોજગારી, મોંઘવારી અને લોકો સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ છે જેનાથી લોકો નક્કી કરશે કે આ વખતે કઈ પાર્ટીના પતંગને ખેંચ આપવી, કઈ પાર્ટીના પતંગને ઢીલ આપવી, કઈ પાર્ટી કે જેના કિન્ના પણ નથી બાંધવા. આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કોંગ્રેસની સાથે. ભારતીય જનતા પાર્ટી સાથે તો વાતચીત કરી, પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે વાતચીત કરવી છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઇમરાનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ઇમરાનભાઈ, સૌપ્રથમ આપને એ પ્રશ્ન પૂછવો છે કે 2024ના માંજામાં કોનો કેટલો દમ અને શું લાગી રહ્યું છે? આ વખતે આપની પાર્ટીનું શું રહેશે? સૌથી પહેલા તો 2024ના લોકસભાના ઇલેક્શનના અંદર જે પ્રમાણે સમગ્ર દેશના અંદર જે એક માહોલ બન્યો છે, એ માહોલ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે અત્યારે કોંગ્રેસનું જે ઇન્ડિયા ગઠબંધન છે એ ભારતીય જનતા પાર્ટી પર હાવી છે. એટલા માટે કે જે ગઠબંધનના અંદર જે પાર્ટીઓ સામેલ થઈ છે એ સ્થાનિક છે અને સ્થાનિક પાર્ટીઓ પોતાના રાજ્યના અંદર ખૂબ મજબૂતીથી તેઓ અત્યારે કામ કરી રહી છે. એટલે 2024ના લોકસભાના ઇલેક્શનના અંદર પેચ તો જામશે જ. અને ખાસ કરીને જ્યારે ઉત્તરાયણનો માહોલ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને 2024ના અંદર ઇલેક્શન થવાના છે, ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ પેચ આ વખતે જે પ્રમાણે મોંઘવારી, બેરોજગારી, લો એન્ડ ઓર્ડર, સમગ્ર ભારત દેશના અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લોકો અત્યારે જોઈ રહ્યા છે. અને ખાસ કરીને આપણે એ વાત કરું કે 2024ના ઇલેક્શનના અંદર જે પ્રમાણે અત્યારે જે ઇસ્યુ છે, લોકલ ઇસ્યુ છે, એ ઇસ્યુ પરથી ધ્યાન હટાવવા માટે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અત્યારે કાર્ય કરી રહી છે, તો હવે ભારતીય જનતા પાર્ટીને પણ લોકો સારી રીતે જાણી ગયા છે.
કે જે 2014ના અંદર જ્યારે ફર્સ્ટ ટાઈમ એ લોકો જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે અમને પાંચ વર્ષનો સમય આપો. 5 વર્ષના સમયના અંદર સમગ્ર દેશના અંદર અમે બદલાવ લાવી દઈશું. પણ આજ એ જ પરિસ્થિતિ છે સમગ્ર દેશના અંદર. આજે આપને વાત કરું કે દેશના અંદર જે સમસ્યાઓ છે, જે સમસ્યાઓ પર કોઈ ધ્યાન નથી આપતું, પરંતુ આજે એક ધર્મને પણ રાજકારણના અંદર જોડી દીધું છે. એટલે જ્યાં ધર્મના રાજકારણ જોડીને લોકોને જે પ્રમાણેનો એક અલગ એમને માહોલ ઉભો કરવાની કોશિશ જે થઈ રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે 2024ના અંદર ચોક્કસ ઇન્ડિયા ગઠબંધન છે તેને સફળતા મળશે. અને જે સીટોની વહેંચણી છે એ સીટોની વહેંચણી એ પ્રમાણે થશે કે જે રાજ્યના અંદર જે પાર્ટી મજબૂત છે એને ચોક્કસ એને બાગદોડ એને સોંપવામાં આવશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે 2024ના ઇલેક્શનના અંદર ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને અને કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે. બિલકુલ ઇમરાનભાઈ, બંને પાર્ટીઓ મેદાને આવી ગઈ છે. બંનેને ઘણી બધી પાર્ટીઓ 2024ની ચૂંટણીને લઈને. ત્યારે હવે એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા અને આ તરફ મોદી ગેરંટી. આ બંનેમાં શું લાગી રહ્યું છે કે કોનો માંજો વધુ દમદાર છે? ભારત જોડો યાત્રા આપણે જોયું કે ભારત જોડો યાત્રાના અંદર સન્માનીય નેતા અમારા રાહુલજીએ જે પ્રમાણે 4000 કિલોમીટરની પહેલે પદયાત્રા કરી અને સફળતાપૂર્વક જ્યારે જે સ્ટેટના અંદર ગઈ તે સ્ટેટના અંદર સરકાર કોંગ્રેસની બની ગઈ. એટલે અત્યારે જે પ્રમાણેની બીજી યાત્રા જે ચાલુ થઈ છે એ યાત્રાના અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ ભારતની એકતા અને ભારતની જે અખંડિતતા છે તેને મજબૂત કરવાના છે. એટલે સન્માનીય નેતા રાહુલજી સાથે જે ટીમવર્ક જોડાયેલું છે અને ખાસ કરીને જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ જે અમારા છે એમને ખાસ અત્યારે જે પ્રમાણે જે લોકસભાના ઇલેક્શનના અંદર ખડગેજીએ કીધું છે કે લોકસભાના ઇલેક્શનના અંદર અમે જે રાજ્યના સ્થાનિક મુદ્દા છે તે સ્થાનિક મુદ્દા પર અમે ફોકસ કરીશું. મહારાષ્ટ્રનો મુદ્દો અલગ હોય, ગુજરાતનો મુદ્દો અલગ હોય, રાજસ્થાનનો મુદ્દો અલગ હોય, એમપીનો મુદ્દો અલગ હોય. જે રાજ્યના સ્થાનિક મુદ્દા છે તે મુદ્દા પર જ અમે આ વખતે ઇલેક્શન લડવાના છીએ. બિલકુલ, આ ન્યાય યાત્રાની વાત થઈ ગઈ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા ગેરંટી આપવામાં આવી છે, તો શું લાગી રહ્યું છે કે મોદીની ગેરંટી વાળો માંજો વિપક્ષને કેટલો ભારે લાગી શકે? હવે મોદી સાહેબની જે ગેરંટી છે, મોદી સાહેબની જે વચનો છે કે તેમણે તો લોકસભાના ઇલેક્શન પહેલા 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખવાની વાત કરી હતી. એ 15 લાખ રૂપિયા અત્યારે કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં. બીજું આપને કહું કે જે ખેડૂતોના દેવાની માફ કરી હતી એ ખેડૂતોના દેવા માફ નહીં થયા. કાળું ધન જે હતું, બ્લેક મની, એ લાવવાની વાત હતી એ અત્યાર સુધી ઇન્ડિયામાં આવ્યું નહીં. નોટબંધી પછી દેશની જે પરિસ્થિતિ થઈ એ સૌ વાકેફ છે કે લોકો લાઈનમાં ઉભા રહીને પોતાની નોટો બદલવા જતા હતા અને એ સમય પણ લોકોએ જોયો છે. કોરોના કાળ પણ લોકોએ જોયો છે. એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્ટેટમાં હોય કે કેન્દ્રમાં હોય, જે પ્રમાણે તેમની કામગીરી થવી જોઈએ એ પ્રમાણેની કામગીરી નથી કરી. ફક્ત તાયફાઓ કર્યા છે અને તાયફાઓ કરીને જે પ્રમાણે જે એમની જે ભૂલો છુપાવવાની કોશિશ કરી છે. પણ હવે લોકો 2024ના અંદર મને જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી હવે લોકો સમજી ગયા છે કે આવનારા દિવસોના અંદર માજો કોનો મજબૂત છે, પતંગ કોનો ચડશે, કોણ ઢીલ આપશે અને કોનો પતંગ કપાઈ જશે એ હવે પ્રજા નક્કી કરવાનું છે. બિલકુલ ઇમરાનભાઈ, આપના દ્વારા કહેવામાં આવ્યું કે તાઇફાઓ કર્યા ભારતીય જનતા પાર્ટી, પરંતુ આ તાઇફાઓ બાદ પણ કોંગ્રેસના હજુ કેટલાક એવા નેતા છે ચૂંટણી નજીક આવતા પક્ષપલટો કરશે અને પતંગ કપાઈ જશે એમની પણ. ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ હોર્સ ટ્રેડિંગ કરીને કોંગ્રેસના ધારાસભ્યને લઈ જવાની વાત થતી હોય, પરંતુ અત્યારે હું આપને કહું કે જે કોંગ્રેસ પાસે 16 ધારાસભ્ય છે ગુજરાતના અંદર, ગુજરાતના 16 ધારાસભ્ય મજબૂત છે અને ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર છે. એ બજેટ સત્રના અંદર જે પ્રમાણે અમે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરીશું, કેમ કે જે પ્રમાણે ગુજરાતના અંદર જ્યારે સરકાર બની ત્યારે એમને બેરોજગારોને રોજગારી આપવાની વાત કરી હતી કે 2 લાખ લોકોને રોજગારી આપીશું અને ભારત દેશના અંદર 2 કરોડ લોકોને સરકારી નોકરી મળશે. આજે એ પરિસ્થિતિ કંઈ પણ લોકોને જુઓ તો આજે લોકો યુવાન છે, અમારા દેશનો હોય કે રાજ્યનો હોય, યુવાન આજે બેરોજગાર છે. એ આજે પોતાની ફેમિલીને, પોતાના પરિવારને ચલાવવા માટે ખૂબ તકલીફ
માં સામનો કરી રહ્યો છે, ત્યારે આવા સંજોગોના અંદર આ ઉત્તરાયણના અંદર પેચ જે ચડશે, પતંગ ચડશે એનો પેચ છે એ પ્રજાના હાથમાં છે. પ્રજા હવે જે પ્રમાણે એની દોર સંભાળી રહી છે, પ્રજાના હાથમાં અત્યારે દોરી છે, એ દોરી જેટલી ઢીલ આપશે એટલે એનો પતંગ ચડવાનો છે, અને પ્રજા જયારે દોરી ખેંચશે ત્યારે એનો પતંગ કપાઈ જવાનો છે. હવે આ પ્રજા 2024 ની અંદર નક્કી કરવાની છે કે અમારે શું કરવાનું છે. એટલે મને તો ભરોસો અને વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીના અંદર જે પ્રમાણે ભારત દેશના અંદર ને ગુજરાતના અંદર જે માહોલ બની રહ્યો છે એ કોંગ્રેસ તરફનો માહોલ બની રહ્યો છે, અને જે યાત્રાઓથી જે ચોક્કસ હું સમજુ છું કે કોંગ્રેસ પાર્ટીને પણ ફાયદો થવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનને બી ફાયદો થવાનો છે. તમામની વચ્ચે વાત એ પણ કરી લઈએ કે હમણાં રામ મંદિર કે જેનો રામોત્સવ અને એ આમંત્રણ આપવામાં આવ્યું હતું, કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો અનાદર કરવામાં આવ્યો છે. આ અનાદરથી શું લાગી રહ્યું છે કે આપની દોરી કાચી પડશે? નહીં, આમાં જ્યારે હું આપને કહું કે આ રામ મંદિરનો ઇસ્યુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને મારા સન્માનીય નેતાઓએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપી દિલ્હીમાંથી કે મંદિર અધૂરું છે ત્યારે, અને જ્યારે 4 શંકરાચાર્ય છે, પીઠના અલગ અલગ પીઠના શંકરાચાર્યો પોતે કહે છે કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, એટલે એ વાત ચોક્કસ જ્યારે ધર્મગુરુ કહેતા હોય ત્યારે ધર્મગુરુની વાત આપણે માનવી પડે કે અધૂરું મંદિર છે અને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો, અને ફક્ત એક આખા ઉદઘાટનને ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે તમે કહો કે ભાઈ તમારે આ તારીખે અમે 22 તારીખે જ એનું ઉદઘાટન કરીશું અને તમારે બધાને આવવું પડશે, આ કોઈને ફરજ ના પડી શકાય. ભગવાન શ્રી રામ દરેક લોકોના છે, હિન્દુ ધર્મના દરેક લોકો ભગવાન શ્રી રામમાં આસ્થાથી માનતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એનું રાજકારણ કરીને ભારતીય જનતા પાર્ટી રામના નામે મત લેવા માંગતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તો ચોક્કસ એ વાત કરી છે કે ભાઈ અમે 15મી જાન્યુઆરી બી જવાના છે, 15મી જાન્યુઆરી અમે રામ મંદિરમાં જવાના છે, અને અમારે જ્યાં પૂજા અર્ચના કરવાની છે અમે કરવાના જ છે. પરંતુ જે પ્રમાણે ઇવેન્ટ મેનેજમેન્ટથી આખું માહોલ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે. બાકી તો જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના જે અમારા નેતાઓ છે, સન્માનીય નેતાઓએ તેમણે કીધું છે કે જ્યારે રામ મંદિરની જ્યારે શરૂઆત થઈ ત્યારથી અમારા નેતાઓએ જ્યારે એમાં જ્યાં મદદ કરવાની હતી એ ટાઈમમાં કોંગ્રેસ પાર્ટીએ જે પણ ડિસિઝન લીધા છે એ લોકો સારી રીતે જાણે છે. પરંતુ આખું ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે એમનું ઇવેન્ટ મેનેજમેન્ટ કરીને જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક રાજકીય રંગ આપી રહી છે તેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે. ભગવાન શ્રી રામનો કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ સંસદ સભ્ય હોય કે ભારત દેશના કે 140 કરોડના ભારતવાસીઓ હોય, એમને કોઈને રામ પ્રત્યે કોઈ પણ જાતના સમજો એનો વિશ્વાસ એના સાથે સંકળાયેલો જ હોય છે. પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટ કરીને જે માહોલ બનાવવાની કોશિશ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એનો અમે વિરોધ કર્યા. ઇમરાનભાઈ, આ તમામ મુદ્દા તો ઘણા મહત્વના છે, પરંતુ હવે જો વાત કરી લઈએ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરવાની, તો ઇન્ડી કે ગ્રાઉન્ડ લેવલ પર નથી ઉતરતું, બેઠકોનો દોર કર્યો જાય છે અને તેમાં આખી ઇન્ડીની જે ફિરકી છે એમાં ગૂંચ પડી ગઈ છે. નહીં, હવે ઇન્ડિયા ગઠબંધન ખૂબ મોટું ગઠબંધન છે. એના અંદર આપને મેં કીધું કે અલગ અલગ રાજ્યની અલગ અલગ સમસ્યાઓ છે, અલગ અલગ સીટોની વહેંચણી થશે. અલગ અલગ સીટો જ્યારે વહેંચશે ત્યારે હું સમજુ છું કે જે સ્ટેટના અંદર, જે રાજ્યના અંદર જે પાર્ટી મજબૂત છે એને એટલી સીટો આપવાની વાત જ્યારે ઇન્ડિયા ગઠબંધનના અંદર સર્વાનુમતે થઈ છે. ત્યારે આવનારા દિવસોના અંદર લોકસભાના ઇલેક્શનના અંદર અમે એ જ કહીએ છીએ કે લોકસભાના ઇલેક્શનના અંદર એક આખો જે સેક્યુલર વર્ક છે, જે હંમેશા ભારતને મજબૂત બનાવવાની, ભારતને જોડવાની વાત કરતા હોય તેવા તમામ લોકો આજે ઇન્ડિયા ગઠબંધનના અંદર છે. આજે એક તરફ સંવિધાનને બદલવાની વાત હોય તો એ સંવિધાનના સાથે સાથે આજે લોકોએ ભારત દેશને કેવી રીતે મજબૂત થાય એના માટેના પ્રયાસ ઇન્ડિયા ગઠબંધનના અંદર થઈ રહ્યા છે. એટલે હું સમજુ છું કે જે પ્રમાણે આવનારા 2024ના લોકસભાના ઇલેક્શનના અંદર જે ઇન્ડિયા ગઠબંધન છે એ મજબૂતીથી કામ કરશે, અને જે સમસ્યાઓ છે લોકોની જે તકલીફો છે, લોકોની જે પરેશાનીઓ છે, મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓ ચોક્કસ હું સમજુ છું કે દૂર થશે. ઇમરાનભાઈ, જે ઇન્ડી ગઠબંધનની વાત આપણા દ્વારા કરવામાં આવી, એમાં સૌથી વધારે મોટી મુશ્કેલી કહી શકાય તો એ સીટ વહેંચણીની છે. આ તરફ આમ આદમી પાર્ટીના જ્યારે કેજરીવાલ અહીંયા ગુજરાત આવ્યા હતા ત્યારે તેણે ચૈતર વસાવાનું નામ પણ ડિક્લેર કરી દીધું. એટલે કે હવે શું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટીની પતંગ શું મજધારે જ કપાઈ જશે? હવે આપનો પતંગ ચડશે કે નહીં ચડે, એને ઢીલ છે કે નથી, એના કિન્ના મજબૂત છે કે કમજોર છે,
એની દોરી મજબૂત છે કે કમજોર છે. આ પતંગ તો એને ખાલી ઇલેક્શન હોય છે ત્યારે આ પતંગ ઇલેક્શનોમાં સમયમાં જ ચડવા માટે આવે છે. એટલે ઇલેક્શન પછી જ્યારે વિધાનસભાના ઇલેક્શન હોય કે કોર્પોરેશનના ઇલેક્શન હોય કે લોકસભાના ઇલેક્શન હોય, આપનું જે પતંગ છે એ ખાલી ઇલેક્શન પૂરતું જ આવે છે. ને જ્યારે ઇલેક્શન પૂરું થઈ જાય છે ત્યારે તેના બધા નેતાઓ બી જતા રહે છે, એમના કોઈ સ્ટેટમેન્ટ નથી હોતા. અને જે પ્રમાણે આપ જે પ્રમાણે કામ કરે છે એ હવે સારી રીતે લોકો જાણી ગયા છે. મારે કંઈ કહેવાની જરૂર નથી કે એમના જે પણ નેતાઓ છે અત્યારે જેલમાં છે, શાના માટે જેલમાં છે અને શું એવું એમને શું થયું કે એમને જેલમાં જવું પડ્યું. એટલે આપના જે છે પાર્ટીના મારે કંઈ બોલવાનું રહેતું નથી, પરંતુ મને ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા જે નેતાઓ છે, સન્માન્ય નેતાઓ છે, એ સન્માન્ય નેતાઓ અમારા સોનિયાજી હોય, ખડગેજી હોય, રાહુલજી હોય, પ્રિયંકાજી હોય, તમામ અમારા જે દિલ્હીના નેતાઓ, ગુજરાતના અમારા પ્રમુખ હોય, શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, અર્જુનભાઈ હોય, ભરતભાઈ હોય, અમિતભાઈ હોય, દરેક નેતાઓ છે ગુજરાતના, એ અત્યારથી લાગી ગયા છે કે 26 સીટો ગુજરાતની છે. 26 સીટો અમે કેવી રીતે જીતી શકીએ તેના પ્રયાસ અમે અત્યારથી કરી રાખીશું. અને 26 સીટોના અંદર જે મજબૂતીથી અમે જે 10 સીટો પર અત્યારે ફોકસ છે કે આ 10 સીટો પર અમારે મહેનત વધારે કરવાની છે, એ સીટો પર અમારે મહેનત કરવા માટે અત્યારથી અમારી ટીમો કામે લાગી છે. અમે જે પ્રમાણેનું બૂથ મેનેજમેન્ટ અત્યારથી ગોઠવ્યું છે એ બધું જ અત્યારે જો આવનારા ઇલેક્શનોના અંદર, લોકસભાના અંદર જ્યારે પરિણામ આવશે ત્યારે આપને સમક્ષ આવી જશે. જી ઇમરાનભાઈ, જે પ્રકારે આપણે તમામ વાતો જણાવી, પરંતુ હવે 2024નું મતયુદ્ધમાં કોણ જીત મેળવશે તો જનતાને આવનારો સમય જ બતાવશે. ઇમરાનભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો આજે રંગબેરંગી પતંગોથી આકાશ સજી ગયું ઉત્તરાયણના દિવસે, ત્યારે આજે વાત પણ એ જ વાતમાં કરવી છે કે આપણા સૌ માટે 2024 લોકસભા ચૂંટણી, જેને પતંગોત્સવના અંદાજમાં આજે આપણે જોઈ રહ્યા છે, ત્યારબાદ અનેક સુવિધાઓથી શું પાર્ટી આમ જ દેશને સજાવશે કે નહીં, અને પાર્ટી કેટલા સુવિધાઓ રૂપી પતંગો જનતાને આપે છે એ જોવું રહ્યું. પરંતુ આ ફિરકી પણ જનતાના હાથમાં જ છે, એટલે કે કઈ પાર્ટીને જનતા કેટલી ઢીલ આપશે, કઈ પાર્ટીનો પતંગ સત્તામાં આકાશે ચડશે અને કઈ પાર્ટીને જનતા કહેશે લપેટ. આ સાથે જ કોના કિન્ના પણ જનતા નહીં બાંધે. આ બધી જ બાબતે વાત કરવી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સાથે આપણે વાતચીત પણ કરી, અને આ સાથે જ વાત એ પણ છે કે કોને કેટલા સુવિધાઓ રૂપે મમરા અને તલના લાડુ બનાવ્યા છે. આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા. મનસુખભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનસુખભાઈ, સૌપ્રથમ આજે ઉત્તરાયણનો તહેવાર અને એ જ અંદાજમાં આજે આપણે ડિબેટ કરી રહ્યા છે. સવાલ એ છે કે 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, શું લાગી રહ્યું છે? તમારા માંજામાં કેટલો દમ? આપના માધ્યમ દ્વારા એ પણ કહેવા માંગુ છું કે 2024 ની જે ચૂંટણી છે એ લોકસભામાં દેશના પ્રધાનમંત્રી જે પ્રકારે મહેનત કરી રહ્યા છે અને જે રાજ્યોની જે મહેનત છે અને સરકારો કામ કરી રહી છે એ જોતા અનેક લોકોની પતંગો ખૂબ ઊંચાઈ સુધી ઉડવાની છે, અનેક લોકોના પેચ કપાવાના છે. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની પતંગો ખૂબ આકાશમાં ઉડવાની છે અને સંપૂર્ણ પ્રમાણે દેશમાં સંપૂર્ણ બહુમતી સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થાય. મનસુખભાઈ, વડાપ્રધાને એમ કહ્યું હતું કે સપનાઓ તમે વધારે ઊંચા જુઓ, એને પૂર્ણ કરવાની જવાબદારી મારી છે. આ સાથે તેમણે ગેરંટી પણ આપી, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ગેરંટી આપી છે, તો શું લાગી રહ્યું છે કે ગેરંટી વાળો આ જે માંજો છે એ કેટલો દમદાર છે અને કેટલાના પેચ કાપશે? ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને ઓળેલી પાર્ટી છે અને એ પાર્ટીના આજે સર્વોપરી નેતા જે સરકારના નેતા નરેન્દ્રભાઈ મોદી છે અને એક પોતાને એક આગવી સૂઝથી એ દેશને ઉપર ઉઠાવવાનું એ કાર્ય કરી રહ્યા છે. તો મોદીની ગેરંટી કે પછી પાર્ટીની વિચારધારાની ગેરંટી કે ભાજપની ગેરંટી બધું સમાન જ છે, કારણ કે મોદી એ જ ભાજપ છે, ભાજપ એ જ મોદી છે. અને મોદી સાહેબ સાથે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે જોડાયેલા છે. પાર્ટીનું એક વરિષ્ઠ લોકોનું સંગઠન છે, એ સંગઠનના માર્ગદર્શનમાં દેશના પ્રધાનમંત્રી કામ કરી રહ્યા છે. એટલે અમારા માટે પાર્ટીને
નરેન્દ્રભાઈ મોદી બધું સમાન એક જ છે. આ તરફ વિપક્ષ પણ એટલી જ મહેનત કરી રહ્યું છે મનસુખભાઈ, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો જે માંજો છે એ વિપક્ષ પર કેટલો ભારી પડી શકે? મોદી ગેરંટી વાળો માંજો વિપક્ષને એવી કીધું ને કે આમ પણ સમગ્ર દેશ ને ગુજરાતમાં તો ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટી આપણને દેખાતી નથી. કોંગ્રેસમાં પણ કોઈ એવા ચિહ્નો દેખાતા નથી કે ભાજપની સામે કે ભાજપના કોઈ પેચ આ વખતે કાપી શકે, કે ભાજપની જે પતંગો આકાશમાં ઉડવાની છે એને કાપી શકે. એ સ્થિતિ આજે જોવા મળતી નથી. એટલે સ્વાભાવિક છે કે મોદીનો માજો જ ચાલવાનો છે. બિલકુલ મનસુખભાઈ, આપના જણાવ્યા પ્રમાણે કે ભાજપ પાર્ટી એ સક્ષમ છે, સત્તાધારી પાર્ટી, અને હવે ભાજપ પાર્ટી આટલી સક્ષમ હોવા છતાં પણ હજુ કોંગ્રેસમાંથી કેટલાક પક્ષ પલટારૂપી રાજીનામા પડશે, એના વિશે શું કહેવું? કોંગ્રેસમાં તો શું છે, કોંગ્રેસ આજે ચોક્કસ એક વિચારધારા વગરની પાર્ટી બની ગઈ છે. આજે કોંગ્રેસનું અસ્તિત્વ ટકાઈ રાખવું એ એમના માટેનો એક મોટો સવાલ છે. તો તેવા સમયે સ્વાભાવિક છે કે કેટલાક રાજકીય ક્ષેત્રે અને સમાજ સેવા કરવા ઈચ્છતા એવા કેટલાક કોંગ્રેસી આગેવાનો પણ આજે સમયની સાથે ભાજપમાં જેની સરકાર છે રાજ્યની કેન્દ્રમાં એની સાથે જોડાવા એ ઉત્સુક રહેવાના છે. કોઈ પણ રીતના કોઈ પણ અનેક પાર્ટીના લોકો ભાજપમાં આવશે, કેટલાક જશે. રામ મંદિર માટે જે ઘડીની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો, આખરી એ ઘડી આવી ગઈ છે, પરંતુ કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો. શું લાગે છે, દોરી કેટલી ઢીલી પડી? ખરેખર તો હું માનું છું ત્યાં સુધી રામ મંદિરનું આમંત્રણ એમને જે મળ્યું કોંગ્રેસ છે કે બાકીના અન્ય બધી પાર્ટીના લોકોને, તો એક ધાર્મિક મુદ્દો હતો, તો એને પોલિટિકલી રીતના નહીં જોવું જોઈએ. એને એક ધાર્મિક રીતે એમને ત્યાં આમંત્રણને માન આપવું જોઈએ, ત્યાં પહોંચવું જરૂરી હતું. અને એનાથી દેશની એકતા પણ, અખંડ ભારતનું જે સ્વપ્ન આપણું જે છે એ પણ પૂર્ણ થતો આપણે જોઈ શકતા. પરંતુ કોંગ્રેસ એક પોલિટિકલ દ્રષ્ટિએ આ મુદ્દાને જોઈ છે એ એના માટે યોગ્ય નથી. કોંગ્રેસના ઘણા નેતાઓ પણ આજે આમના જે કોંગ્રેસના નિર્ણયને એ લોકો ટીકા ટિપ્પણી કરે છે કે આ કોંગ્રેસના વરિષ્ઠ નેતાજોને જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે. મનસુખભાઈ, ઇન્ડીના માંજામાં ઘણી બધી ગૂંચો પણ પડી ગઈ છે. ઇન્ડિયા જો તો એક ઇન્ડિયાના સાથે જોડાયેલા અનેક પક્ષો એ ચોક્કસ વિચારધારા વગરના પક્ષો છે, પ્રાદેશિક પક્ષો છે. દરેક પક્ષોની પોતપોતાની અલગ ફિલોસોફી હોય છે, અલગ એમના એજન્ડા હોય છે. એટલે એ એજન્ડા પોતાના એજન્ડામાં એકબીજા સહમત ના થાય, એ શૂટ ના થાય, એટલે ભૂત પડવાની જ છે. હમણાં નહીં તો પછી પણ ભૂત પડશે જ. એક વિચારધારા વગરના બધા જ પાર્ટીના લોકો કોઈ પણ દિવસ એક મંચ પર ક્યારેય નથી આવવાના. મનસુખભાઈ, આમ આદમી પાર્ટીની પતંગ પણ ઊંચે ચડવા માટે ગોથા મારી રહી છે, પરંતુ શું લાગી રહ્યું છે, ચડશે કે પછી મજદારે જ ઓલવાઈ જશે? આપ તો લોકોને ખોટા વચન આપવા વાળા લોકો છે, ખોટા લોકોને ઉશ્કેરવા વાળા છે. કોઈ સિદ્ધાંત કે રાષ્ટ્રહિતની એમની પાસે કોઈ વાતો જ નથી. લોકોને મફત આપીશું, સસ્તો આપીશું, અને ખોટા ખોટા મુદ્દા સમય આવે ત્યારે, ચૂંટણી આવે ત્યારે ઉછાળવાની વાતો કરે છે. એટલે આપ તો ગુજરાતમાં ઠીક છે, કદાચ પંજાબ કે દિલ્હીમાં કોઈકનો કોઈ કારણસર કે ત્યાંની પ્રજાને જે યોગ્ય લાગ્યું હશે, તો એ સિવાય એ બે રાજ્ય છે આગળ વધી શકે સ્થિતિ જણાતી નથી. મનસુખભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ અને આ ચર્ચા બદલ. તો પતંગોત્સવ અને લોકસભાની ચૂંટણી બંનેને એક સાથે રાખીને આપણે વાત કરી રહ્યા છે, ત્યારે આ વાતમાં હજુ પણ ચર્ચા કરવી છે, પરંતુ એની પહેલા રોકાઈશું નાનકડા વિરામ માટે. વેલકમ બેક. લોકસભાની ચૂંટણીની વાત કરવી છે, પરંતુ એ ઉત્તરાયણના રંગમાં રંગાઈને. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓ મેદાને ચડ્યા છે, ત્યારે આ વખતે 2024માં કોંગ્રેસના માંજામાં કેટલો દમ છે, કોંગ્રેસની પતંગ કેટલી ઊંચે ચડશે, આ વિશે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે હિંમતસિંહ પટેલ, કે જેમની સાથે વાતચીત કરી જાણીએ કે આ વખતે 2024માં કઈ પાર્ટી બાજી મારશે. હિંમતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હિંમતભાઈ, સૌપ્રથમ પ્રશ્ન મારો એ છે કે 2024નું જે આખું યુદ્ધ છે, એ યુદ્ધમાં કઈ પાર્ટીનો કેટલો દમ અને કોણ મારશે બાજી? ઉત્તરાયણ દર વર્ષે આવતી હોય છે.
મકર સંક્રાંતિ આપણા માટે બહુ એક ધાર્મિક પર્વ અને આસ્થા સાથે આપણે ઉજવીએ છીએ. સાથે સાથે પતંગ ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી આપણા ત્યાં ઉજવાય છે. પેચ લડતા હોય છે, પતંગ ઉડતા હોય, પતંગ કપાતા હોય, એ પતંગ ચકાવવા વાળામાં કેટલી કાબલિયત છે, દોરી કેટલી મજબૂત છે, પવન કઈ દિશામાં છે, આ બધી બાબતો એની અંદર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. અને આ ઘણી વખતે એવું હોય કે દોરી પણ સારી હોય અને પતંગ પણ સારો હોય, પણ પવન જે છે એની દિશા જુદી હોય, ભલભલાના પતંગ કપાઈ જતા હોય. બિલકુલ. સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે બધી જ વસ્તુ સારી, પરંતુ મોદીની ગેરંટી વાળો જે માંજો છે એનો વિપક્ષની પાસે શું જવાબ છે? જો ભારત જોડો યાત્રા જે છે એ કોઈ રાજકીય કે ઇલેક્શન લક્ષી મુદ્દો નથી. આ દેશમાં રાહુલ ગાંધીજીએ જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એ 4500 કિલોમીટરની જે ભારત જોડો યાત્રા કરી, અને હવે જે રીતે મણિપુરથી આવતીકાલે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે. એનો મૂળ ઉદ્દેશ જે છે એ તમે જોઈ રહ્યા છો કે જે રીતે એ લોકોની વચ્ચે રાહુલ ગાંધી જે રીતે લોકોની વચ્ચે ગયા, એમાં ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાના પ્રશ્નો હોય, મહિલાની સુરક્ષા અને સલામતીના પ્રશ્નો હોય, યુવાનોના રોજગારના પ્રશ્નો હોય, નાના નાના લઘુ ઉદ્યોગ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો, નાના નાના માણસોના પ્રશ્નો હોય, એને સામાન્યમાં સામાન્ય ડ્રાઈવર હોય, ટ્રક ડ્રાઈવર હોય, વાહન ચાલક હોય, રેલવેના કુલીઓ હોય કે આ સંગઠિત કામદારો હોય, આ દેશની અંદર એવા જે વંચિતો છે કે જેનો અવાજ જે છે, જેનો અવાજ કોઈ ઉઠાવનાર નથી, એના હક અને અધિકારોનો કાયદા નથી મળતા, એમને ન્યાય નથી મળતો, યુવાન શિક્ષિત થઈ જાય રોજગાર નથી મળતો, ખેડૂતોનો જે પાક અને જેની ઉપજ થાય છે એ ખેડૂતોને એની પાક અને ઉપજના પૈસા નથી મળતા, અને ખેડૂતો પોતાના હક અધિકારો માટે લડતા હોય, એને વીજળી ના મળે, પાણી ના મળે, એને ખાતર ના મળે, એને બિયારણ ના મળે. એટલે એવી અનેક બાબતો છે. યુવાનો, મા બાપ લાખો રૂપિયા ખર્ચો કરીને યુવાનો MBA થાય, મેડિકલમાં જાય, એન્જિનિયરિંગમાં થાય, બધું સરકારે શિક્ષણ ખાનગીકરણ કરી નાખ્યું છે. લાખો કરોડો રૂપિયાની ફી ભરીને યુવાન શિક્ષિત બને, પણ એને એક 10,000 કે 15,000ની રોજગારી ના મળે. દુઃખ અને વેદના સાથે કહેવું પડે કે ઘણા યુવાનો તો આત્મહત્યા કરે. આપણું મન પણ એવું દ્રવી ઉઠે કે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ. જ્યારે આવી બધી અનેક પ્રજાલક્ષી વાતો છે. આજે આરોગ્યની જ રીતે તમે જોઈએ કે આરોગ્યની જ લોકોને સારી સ્વાસ્થ્ય અને હોસ્પિટલોમાં સારવાર મળવી જોઈએ. આજે ગ્રાન્ટેબલ શાળા કોલેજો બનવી જોઈએ, એની જગ્યાએ ખાનગી શાળા કોલેજોને, ખાનગી યુનિવર્સિટીઓને છૂટો દોર આપવામાં આવ્યો છે. એટલે રોજગારની જગ્યાએ અહીંયા તમે જોઈ રહ્યા છો કે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે લાગુ કરી દેવામાં આવી છે. એટલે સરકાર જે છે, સરકાર પ્રજાલક્ષી, જનકલ્યાણકારી, લોકોના હક અને અધિકારો માટે સરકારે કામ કરવું જોઈએ. એમાં સરકાર જે નિષ્ફળ ગઈ છે એ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીજી લોકોની વચ્ચે જાય છે. લોકોની અંદર જે દુઃખ છે, લોકોની જે વેદના છે, એ પ્રશ્નોને વાચા આપવા માટે એ સંસદ સુધી લડે છે. અને અહીંયા સુધી કે તમે જોયું કે રાહુલ ગાંધીજીની લોકસભાની સંસદ પદ પણ એમનું સસ્પેન્ડ કરી દેવામાં આવે અને સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયપાલિકા એને ન્યાય આપે, એ પરિસ્થિતિનું નિર્માણ આ પ્રજાતંત્ર, લોકતંત્રની અંદર થઈ રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીજી લોકોના પ્રશ્નો, લોકોના હક અને અધિકારો માટે, અને આ દેશનો છેવાડાનો ગામડાનો માણસો વ્યક્તિ હોય, એ વંચિત હોય, તમામ સામાજિક ન્યાયની દ્રષ્ટિએ એના હક અને અધિકારો માટે લડત લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. અને દેશની અંદર જે આજે નફરત, જાતિ ને ધર્મ અને જે રીતે દેશની રીતે જે માહોલ ચાલી રહ્યો છે, એની અંદર એક પ્રેમ, સ્નેહ અને મોહબ્બતની દુકાન, એ સામાજિક ન્યાયની વાત, આ બધા મુદ્દાઓને લઈને દેશની એકતા અને અખંડિતતા મજબૂત થાય એ દિશામાં એ કામ કરી રહ્યા છે. બિલકુલ હેમંતભાઈ, આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાજપ એવું કહી રહ્યું છે કે હજુ લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના પક્ષપલટાના કેટલા બધા પતંગો કપાઈ જશે. જો કોઈ પણ દિવસ તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા છે એ વચનોમાં એ કોઈ પણ જગ્યાએ સફળ નથી થઈ. આજે મોંઘવારીએ માજા મૂકી છે,
તમે આજે પેટ્રોલ ડીઝલના ભાવ તમે જોઈ લો 100 ની આસપાસ થયા છે. કોંગ્રેસના શાસનમાં 40 રૂપિયાની આસપાસ હતા. ગેસ સિલિન્ડર આજે 1100 રૂપિયાની આસપાસ જ્યારે વેચાઈ રહ્યો છે, કોંગ્રેસના શાસનમાં 400 450 ની આસપાસ હતો. આજે તમામ રીતે એમને 2 કરોડ યુવાઓને રોજગારીની વાત કરી હતી. દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગારી, ક્યાં રોજગારી એમને આપી? આજે યુવાન રોજગાર વગર અહીંયા સુધી કે જે આર્મીની અંદર, મિલિટરી ફોર્સની અંદર જે જવાનો આપણી સરહદોની સુરક્ષા અને સલામતી માટે શહાદત આપતા હોય, ત્યાં પણ અગ્નિવીર લઈને 3 વર્ષનો એક કોન્ટ્રાક્ટ પદ્ધતિ જેવી પ્રથા લાગુ કરી છે. એટલે આજે આ દેશમાં અનેક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી માત્ર ઉત્સવોની અંદર જ એ કાર્ય કરે છે, લોકોને ભ્રમિત કરે, લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે. મૂળ મુદ્દાઓથી વિપરીત જઈને એ માત્ર ને માત્ર પ્રચાર અને પ્રસારના માધ્યમથી એ ચાલી રહી છે. પણ કોંગ્રેસ 2024માં આ પ્રજા લોકતંત્ર લોકશાહીની અંદર લોકોની વચ્ચે જઈને જે લોકોના હક અને અધિકારો છે, યુવાનોને રોજગાર જોઈએ, ખેડૂતોને ન્યાય જોઈએ, મહિલાને સુરક્ષા અને સલામતી જોઈએ, આ બધા મુદ્દાઓ ઉપર કોંગ્રેસ લોકોની વચ્ચે જશે અને લોકોનું જે મનની અંદર જે લોકોની જે ભાવના છે, જે લોકોની જે લાગણી છે અને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, એ વચનો સાથે કોંગ્રેસ આગળ વધશે. બિલકુલ હિંમતભાઈ, 2024માં લોકોનું દિલ જીતવા માટે પાર્ટીએ મેદાને પણ ઉતરવું પડશે, લોકોની વચ્ચે પણ ઉતરવું પડશે. હિંમતભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને ત્યારબાદ હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને લઈને વાતચીત કરી. ત્યારે ઇન્ડી ગઠબંધનમાં અત્યારે એક સાંધે 73 તૂટે જેવી પરિસ્થિતિ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ લોકોના દિલ જીતવા માટે મથામણ તો કરી જ રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી અને હવે નેતાઓ સાથે અમે જ્યારે વાતચીત કરી એ દરમિયાન આ બંને પાર્ટીના નેતાઓએ આ અંગે શું કહ્યું, આવો સાંભળીએ. ભારત જોડો યાત્રા આપણે જોયું કે ભારત જોડો યાત્રાની અંદર સન્માનીય નેતા અમારા રાહુલજીએ જે પ્રમાણે 4000 કિલોમીટરની પહેલે પદયાત્રા કરી અને સફળતાપૂર્વક જ્યારે જે સ્ટેટના અંદર ગઈ તે સ્ટેટના અંદર સરકાર કોંગ્રેસની બની ગઈ. એટલે અત્યારે જે પ્રમાણેની બીજી યાત્રા જે ચાલુ થઈ છે એ યાત્રાના અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ ભારતની એકતા અને ભારતની જે અખંડિતતા છે તેને મજબૂત કરવાના છે. કોંગ્રેસના રાહુલ ગાંધી કઈ યાત્રા લઈને નીકળ્યા છે? જે લોકો ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ એવા નારા લગાવતા એ ટુકડે ગેંગ સાથે ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે. દેશની પ્રજા બધું જ જાણે છે અને આપણે જોયું છે એમાં 5 રાજ્યની ચૂંટણીઓમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ઉપર દેશના લોકોનો મતદારોનો ભરોસો છે, એ જ ભરોસો બરકરાર રહેવાનો છે. તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની સાથે આજે લોકસભા ચૂંટણીને લઈને વાતચીત કરી, એ પણ ઉત્તરાયણના પર્વના રંગમાં રંગાઈને. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.